वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्द प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्वमे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषे पूजन्ते ते त्वं पापा ये पचन्त्यात्मकारणं यत्करोषि यदश्नासि यद्गृह्णोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितं प्राणापानसमायुक्तं पचाम्यन्नं चतुर्विधम् ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परायणं विहितं विहितं वा सर्वमेतत्समस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो तमेव माता सपिता तमेव तमेव बन्धो सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्वं मम देव देव। ओम 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 हरे ओम हरे ओम ओम हरे ओम हरे ओम हरे ओम 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 ओम
ઓમ 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 ઉદરેદાત્મનાત્માનાં ઉદરેદાત્મનાત્માનામ ઉદરેદાત્મનાત્માનાં ઉદરેદાત્મનાત્માનામ નાત્માનમવસાદયેત 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 ઉદરેદાત્મનાત્માનાં નાત્માનમવદાયતે ઉદરેદાત્મનાત્માનામ નાત્માનમવસાદયેત આત્મેવ યાત્મનોર્બંધોર આત્મૈવ આત્મનોર્બંધો આત્મેવ આત્મनं બંધો આત્મમેવ આત્મનો બંધુ આત્મેવ રિપુરાત્મન આત્મૈવ રિપુરાત્મન આત્મેવ રિપુરાત્મન આત્મૈવ રિપુરાત્મન આત્મેવ યાત્મનો બંધો આત્મેવ રિપુરાત્મન આત્મૈવ આત્માનો બંધુ આત્મામેવ રિપુરાત્મન ઉદરેદાત્મનાત્માનાં નાત્માનમવસાદયેત આત્મેવ યાત્મનોર્બંધો આત્મેવ રિપુરાત્મન ઉદરેદાત્મનાત્માનામ નાત્માનમવસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન બંધુરાત્માત્મનતસ્ય બંધુરાત્માત્મનસ્તસ્ય બંધુરાત્માનસ્તસ્ય બંધુરાત્મનાત્મનસ્તસ્ય येनात्मेवात्मना जित येनात्मेवात्मना जित येनात्मेवात्मना जित येनात्मेवात्मना जित बन्धुरात्मात्मनस्तस्य येनात्मेनात्मजितः બંધુરાત્માત્મનસ્તસ્ય येनात्मेवात्मना जित अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तशत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे वर्तेतामेव शत्रुवत् वर्तेतात्मेव शत्रुवत् वर्तेतात्मेव शत्रुवत् वर्तेतात्मेव शत्रुवत् अनात्मनस्तु शत्रुत्वे वर्तेतान्मेव शत्रुवत् अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मेव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य येनात्मेतात्मजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मेव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य येनात्मेवात्मना जित अनात्मनस्तु शत्रुत्वे वर्तेत्वामेव शत्रुवत् 5 અને 6 સાથે ઉદરેદાત્મનાત્માનાં નાત્માનમવસાદયેત આત્મેવ યાત્મનો બંધો આત્મેવ રિપુરાત્મન બંધુરાત્માત્મનસ્તસ્ય येनात्मेवात्मना जित अनात्मनस्तु शत्रुत्वे
વર્તિતામેવ શત્રુવત વર્તિતાત્મેવ શત્રુવત. હરિ ઓમ. હરે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ઉદરેદાત્મનાત્માનાં નાત્માનમવસાદયેત આત્મેવ હ્યાત્મનોર્બંધો આત્મેવ રિપુરાત્મના. આત્માના ઉદરે પોતાના આત્મા વડે પોતાનો ઉદ્ધાર કરવો. પોતાના આત્મા વડે પોતાનો ઉદ્ધાર કરવો. આત્મનમ ન એવ પોતાને અધોગતિમાં આત્માને ન લઈ જવું. તો આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો, આત્માને અધોગતિમાં ન લઈ જવું. સાધયેત હિ આત્મા એવ આત્માન. કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે. બંધુ આત્મા એવ આત્મા રીપુ. એટલે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. શત્રુ આત્મા છે અને મિત્ર પણ આત્મા છે. આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો. આ શ્લોકમાં ભગવાન બહુ સરસ સમજાવે છે. બરાબર ને? ગઈકાલે આપણે જોતા હતા, હું જોતા હતા કે ભગવાન તમે સમર્થ છો, કર્તૃત્વવાન છો, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. આમ જીવ જ્યારે ભગવાનને કે ભગવાન તમે તો સમર્થ છો, તમે ધારો તે બધું કરી શકો, આ પથરામાંથી પણ માણસ બનાવી શકો, અને માણસને બે છાંટા નાખી ગયો તો દેહ પણ તમે બનાવી ગયો છો. આવું જીવ જ્યારે ભગવાનને કહેશે ત્યારે ભગવાન કહેશે વાત તો તારી બરોબર છે, પણ માણસે પોતે પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ. એ હું તને આવતીકાલે કહીશ. એટલે આજે ભગવાન આ વાત આપને સમજાવવા. જીવનો પ્રશ્ન હતો કે તમે બે સાટા નાખી ગયો ને એટલે આ મહેનત કરવી નહીં, અમારો ઉદ્ધાર થઈ જાય. ત્યારે ભગવાન એમ કહે છે કે માણસ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે અને અધોગતિમાં પણ પોતે જ લઈ જાય. એમ કરીને આ શ્લોકની શરૂઆત આજે આપણે કરવાની છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 292મો દિવસ. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 4થા શ્લોકને નમસ્કાર કર્યા. જ્યારે પુરુષ ઇન્દ્રિયોના ભોગમાં કે કર્મોમાં ખરેખર આસક્તિ રાખતો નથી, તેમના બધા સંકલ્પોનો ત્યાગ કરનારો થાય છે, ત્યારે તે યોગારૂઢ એટલે કે તે અંતિમ કક્ષાએ એટલે કે સમાધિ કક્ષાએ પહોંચી અને મને પ્રાપ્ત થઈ જાય. સમાધિ કક્ષાએ પહોંચી અને ભગવાન કે મને પ્રાપ્ત થઈ જાય છે. આ આપણે ગઈકાલે આ વિચાર આપણે કરતા હતા. તેથી ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાને અર્જુનનું શિષ્યત્વ માન્ય કર્યું છે. ભગવાન અર્જુનના ગુરુ થયા છે. તેથી જીવનનો પ્રશ્ન આવ્યો, એકવાર ગુરુ તરીકે કોઈ શિષ્યને સ્વીકારી લે એટલે ગુરુની સંપૂર્ણ જવાબદારી શિષ્યના ઉદ્ધારની આવી જાય છે. તેથી મોટા માણસો મહાપુરુષો જટ દઈને કોઈને શિષ્ય બનાવતા નથી. મહાપુરુષો જે સમજેલા હોય ને એ કોઈ દી કોઈને ફટનારાનો કોઈ આવ્યો ને મૂંડી નાખ્યો એટલે શિષ્ય બનાવે નહીં. કારણ કે એકવાર શિષ્યત્વ એણે સ્વીકારી લીધું
તો સંપૂર્ણ ગુરુની જવાબદારી એના ઉદ્ધારની આવી જાય છે. તેથી સમજી વિચારીને મહાપુરુષો આવી રીતનું કરતા હોય છે. તેથી જ ભગવાને તાત્વિક ચર્ચા શરૂ કરી છે. કેવી? ભગવાને જન્મો જન્મ સુધી અર્જુનનું કલ્યાણ શેમાં છે એ સમજાવવા માટે ભગવાને આ પૂરતું નહીં, અત્યારે જે હાલમાં જે જીવી રહ્યા છે એ પૂરતું નહીં, પણ હજારો જન્મ પહેલાં પણ અર્જુનનું કલ્યાણ થવું જોઈએ એમ વિચારીને ભગવાને અહીંયા આત્મા અનાત્માની ચર્ચા શરૂઆત કરી દીધી છે, શરૂ કરી છે. તેથી જ ભગવાને તાત્વિક ચર્ચા માટે શરૂ કરી છે. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે, અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે તેવા તું વચનો બોલતો રહેલો છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ હવે જવાના છે એના માટે પંડિત જ્ઞાની લોકો શોક કરતા નથી. ભગવાને આત્મા અનાત્માની વાત શરૂ કરી દીધી. ભગવાન કહે છે કે આવી રીતના જે જીવ છે ને એ આવેલા છે એને જવાનું નક્કી છે, અને ગયેલો જીવ પાછો આવવાનો નક્કી છે. એટલે ભગવાને આત્મા અનાત્માની વાત અર્જુનનું હજારો વર્ષ પહેલાંનું અને પછીનું કલ્યાણ કરવાનું છે. તેથી જ્ઞાનીજનો તેમાં શોક કરતા નથી. આમ અર્જુનને ભગવાન સમજાવે છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચમાં ઘણીવાર કહે છે કે મોટા મોટા પંડિતોના ધ્યાનમાં આ વાત કેમ આવતી નથી. અને ઘણા લોકો ઘણી રીતે દલીલ પણ કરતા હોય છે કે ભગવાને અહીંયા અર્જુનના કંઈક પ્રશ્નો હતા અને ભગવાને કંઈક બીજો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે અહીંયા દાદા ઘણીવાર કહે કે પંડિતો વિદ્વાન પુરુષો છે એના ધ્યાનમાં આ બધા શ્લોકો કેમ આવતા નથી એમ. તેથી જ એટલે કે દાદા કહે કે હું ઘણીવાર પંડિતોને પૂછું છું કે શિષ્ય શબ્દનો અર્થ શું એમ. શિષ્ય શબ્દનો અર્થ શું? શાળામાં જતો વિદ્યાર્થી શિષ્ય નથી, તે પ્રશ્નાર્થી અને પરીક્ષાર્થી છે. કેમ? શાળામાં જે આપણે વિદ્યાર્થીને બાળકોને મૂકીને એ કાંઈ વિદ્યાર્થી નથી. કોણ છે? તો કે પરીક્ષાર્થી છે અને કેવો છે? પ્રશ્નાર્થી છે. તેથી જ મા બાપો શિક્ષકોને કહે છે કે મારા છોકરાને ફલાણું ભણાવો. એક કાળે આવું ન હતું એમ. આજે મા બાપ પણ શિક્ષકોને ભલામણ કરે કે મારા દીકરાને તમારે સાયન્સ કે આઈટીની અંદર કે આ ડૉક્ટરી લાઈનમાં તમારે મૂકવાનો છે. પણ હવે એનું ગજું છે કે નહીં, બરાબર ને? પૈસાના જોરે મા બાપ ઘણીવાર કહેતા હોય છે કે મારા દીકરાને આટલું ભણાવો, ડોનેશન ગમે તેટલું જોતું હોય તો તમે લઈ લો, પણ મારા દીકરાને તમે ડૉક્ટર બનાવો. હવે જે કાંટો વાગ્યા પછી, લોહી જોયા પછી જેને ચક્કર આવી જતી હોય, હવે એ ડૉક્ટર બને તો શું થાય? કાંટો લાગ્યો હોય અને લોહી જોયા પછી જેને ચક્કર આવી જતી હોય અને પડી જતો હોય તો એને ડૉક્ટર બનાવવાનું એના બાપા કે અમારા છોકરાને ડૉક્ટર, તો એ પેટ શીરવાના બધા આવે ત્યારે એની શું હાલત થાય? એટલે ઘણીવાર આપણે પેપરમાં વાંચી, સમાજમાં સાંભળીએ છીએ ને કે ફલાણા ડૉક્ટરે આવા સબરડા કીડા. એનું કારણ શું છે? કારણ એનું આ છે. તેથી જ મા બાપો શિક્ષકોને કહે છે કે મારા છોકરાને ફલાણું ભણાવો. એક કાળે આવું ન હતું. જૂના કાળમાં આવી પદ્ધતિ હતી નહીં. જૂના કાળમાં તો 7-8 વર્ષનો બાળક થાય એટલે મા બાપ એની આંગળી પકડી અને જ્યાં તપોવન હાલતું હોય ને એ તપોવનની અંદર ઋષિઓને સોંપી આવે અને સોંપી અને કહે છે કે મારા બાળકને તમારે જેવી રીતે વળાંક આપવો હોય, જેવી રીતે સંસ્કાર આપવા હોય, જેવી રીતે શિક્ષણ આપવું હોય ને એ આને તમે એની લાયકાત, એની કક્ષા જોઈને તમે આપજો. એ ભણામણ ન કરે કે મારા દીકરાને તમે આવો આઈટી એન્જિનિયર બનાવજો કે ડૉક્ટર બનાવજો કે મોટો વકીલ બનાવજો. જૂના કાળમાં એક આ પદ્ધતિ હતી એમ છે. જૂના કાળમાં બાળક 7 વર્ષનું થાય કે તેને ગુરુના હાથમાં આપી દેવાનું. તેને શું ભણાવવાનું તે ગુરુ નક્કી કરે. મા બાપ કહે કે આ જીવ તમારા હાથમાં મેં સોંપ્યો છે, તેને શું ભણાવવું એ તમે જ નક્કી કરો. આ જ ખરું શિષ્યત્વ છે. ભગવાનની સામે અર્જુને પોતાનું શિષ્યત્વ અહીંયા સ્વીકારી લીધું. શિષ્યત્વ કેવું? તો કે આવું એમ. મારા બાળકને હું તમારી પાસે 17-18 વર્ષ માટે મૂકી જાઉં છું. આનું જેવું ઘડતર કરવાનું હોય
એ ઘડતર એની કક્ષા પ્રમાણે તમારે કરવાનું. મા બાપ જૂના કાળમાં કોઈ દિવસ તપોવનમાં શિક્ષકો કે ઋષિઓને સલાહ આપતા નહીં કે મારા બાળકને તમે આવું ભણાવજો. તેથી શિષ્યની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર આવે છે. અને 25 વર્ષ સુધી એ બાળક ક્યાં રહે, 7-8 વર્ષનો થાય, 17-18 વર્ષ સુધી ક્યાં રહે, 25 વર્ષનો થાય એટલે એ પોતાના પાછા ઘરે આવે છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોક સુધી આવી ગયા છે. બરાબર. આ પહેલા અને બીજા અધ્યાયમાં ભગવાને અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. બરાબર. એમ કરતાં અંદર આત્મા અનાત્માની વાતો કરી, ઘણી બધી કર્મણીય, 3જા અધ્યાયમાં કર્મણીય વાધિકા રસ્તાની ભગવાને વાત કરી. બરાબર. 4થા અધ્યાયની અંદર અહીંયા શું કહેવાય કે ભગવાને 2 શ્લોકની અંદર અવતારવાદની વાત કરી. આમ કરતાં ભગવાન આપને હળવે 6ઠ્ઠા અધ્યાય સુધી પહોંચાડી દીધા છે. 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકની અંદર અહીંયા અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. 5મા અધ્યાયના એન્ડમાં અર્જુન ભગવાનને કહેશે કે ભગવાન તમે તો સમર્થ છો, તમે તો કર્તૃત્વવાન છો, અન્યથા કર્તૃત્વવાન છો, તો તમે 2 સાટણા મારી ઉપર સાટી ગયો નહીં એટલે મારું કલ્યાણ થઈ જાય. મારે કાંઈ બીજી ટકટક કરવાની જરૂર, સવારે 4 વાગે ઉઠવાની જરૂર નહીં, નાહી ધોઈને માળા ફેરવાની જરૂર નહીં, મંદિરે જવાની જરૂર નહીં. 2 સાટણા તમે સાટી ગયો એટલે મારું કલ્યાણ થઈ જાય. ત્યારે ભગવાન અહીંયા બહુ સરસ એને સમજાવે કે ભાઈ હું તારું કલ્યાણ કરી શકું એમ નથી. તારું કલ્યાણ કરવાની ઈચ્છા શક્તિ મેં તને સ્વતંત્ર આપી દીધી છે. માણસ પોતાની ઈચ્છા પ્રમાણે બંધુ પણ થઈ શકે અને ઈચ્છા પ્રમાણે શત્રુ પણ થઈ શકે. આમ કરીને ભગવાન આ શ્લોકની શરૂઆત કરે છે. સાટણા સાટવાથી હું સાટણા સાટી દઉં અને તારું કલ્યાણ થઈ જાય એ વાતમાં માલ નથી. કોણ કહે છે? વિશ્વંભર, જે મને તમને ચલાવે છે, જેણે આખી 14 બ્રહ્માંડનો જેણે નાથ છે અને સર્જન કર્યું છે ને, એ ભગવાન પોતે કહે છે કે તારો ઉદ્ધાર તારે પોતે જાતે જ કરવાનો છે. હું તો તને માર્ગદર્શન આપું. તું જ્યાં જ્યાં અટક, જ્યાં તને પ્રશ્ન આવતો હોય તો એ પ્રશ્નનું સોલ્યુશન, માર્ગદર્શન આપવાનું કામ મારું છે, ઉદ્ધાર કરવાનું કામ મારું નથી. એમ કરીને આ શ્લોકની શરૂઆત કરે છે. અહીં ભગવાન આ શ્લોકની શરૂઆત કરતાં કહે છે, શું કહે છે? ઉદરે દાત્મનાત્માનામ નાત્માનામવસાદયેત આત્મેવ યાત્મનોર્બંધોર આત્મેવા રિપુરાત્મન. ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે કે હે અર્જુન, ઉદરે દાત્મનાત્માના, માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાત્મ નામ વસાદયે, હું પણ તારો ઉદ્ધાર કરી શકું નહીં. આત્મેવ યાત્મનોર બંધુ, આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. અહીંયા રીપુ અને બંધુ 2 શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યા છે. તેથી કહે છે કે તેમાં એટલે આ 2 શ્લોક એટલે કે આ શ્લોકની અંદર ભગવાને આ વાત કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસ કરતાં આપણે 6ઠ્ઠા અધ્યાયના 5મા શ્લોક સુધી આવી ગયા છીએ. તેમાં ભગવાને 1 થી 4 શ્લોકમાં કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષના લક્ષણો કેવા છે એ આપણે 1 થી 4 શ્લોક સુધીમાં 4 દિવસ માટે સમજવાનો પ્રયત્ન એટલે વિષય બદલે છે. 1 થી 4 શ્લોકમાં ભગવાને શું કીધું તો કે એમાં કર્મયોગનો વિષય ભગવાને શું વર્ણન કર્યું? કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષના લક્ષણ કેવા હોય. યોગારૂઢ એટલે ભગવાન પાસે પહોંચેલો જે જીવ છે ને, મહાપુરુષ, એના લક્ષણ કેવા હોય એ ભગવાને 1 થી 4 શ્લોકની અંદર વર્ણન કર્યું છે. હવે ભગવાન 5 થી 10 શ્લોક, કેટલા? 5 થી ભગવાને બધા વિભાગ પાડી રાખ્યા. ભગવાને 5 થી 10 શ્લોકમાં આત્મા ઉદ્ધાર માટે કઈ વાતો હોવી જોઈએ. મારે મારું કલ્યાણ કરવાનું હોય, મારા આત્માનો જો ઉદ્ધાર કરવાનો હોય તો એમાં કઈ વાતો હોવી જોઈએ, કઈ પ્રેરણા એમાં આપણે મળવી જોઈએ, એ વાત ભગવાને અહીંયા 5 થી 10 શ્લોકની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ધ્યાન રાખીને, મન એકાગ્ર કરીને
આ 5 શ્લોકને આજે આપણે સમજવાનો પ્રયત્ન 5 થી 10 બરોબર એકાગ્ર થઈને સાંભળવાના છે કે મારે મારું કલ્યાણ કરવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કયું તત્વ કઈ વાત કયું માર્ગદર્શન આપે છે. એટલે બીજે લાંબા હાથ કરવો પડે, બીજા કોઈના શરણમાં જવું પડે ને. ગીતા પોતે જ કહી જશે કે તારે ઉદ્ધાર કરવો હોય તો કઈ કઈ વાતો તારી પાસે હોવી જોઈએ. તો એનો વિચાર આજથી આપણે શરૂ કરવાના છે. 5 શ્લોકની અંદર અહીંયા જીવનું કલ્યાણ, જીવનો ઉદ્ધાર, જીવની આવી રીતની જે યોગારૂઢ સુધી જે પહોંચવાની જે આખી જે યાત્રા છે ને એ યાત્રાની વાત ભગવાન આ શ્લોકોથી શરૂઆત કરે છે. તેથી ભગવાન કહે છે કે ઉદરે દાત્મા નાત્માનામ વસાદયે આત્મેવ યાત્મનોર બંધુ આત્મેવ રિપુરાત્મન. પોતાનાથી જ પોતાનો ઉદ્ધાર કરે, કે પોતાનાથી જ પોતાનો ઉદ્ધાર કરે, પોતાના આત્માને અધોગતિમાં ન લઈ જાય. માનવ જીવન મળ્યું છે તો એ માનવ જીવનને અધોગતિમાં ન લઈ જાય. કારણ કે જીવાત્મા પોતે જ પોતાનો બંધુ છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જીવાત્મા પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. આ વાત જો 10 શ્લોકો આપને સમજાય 5 થી 10 તો માણસનો ઉદ્ધાર કેવી રીતનો થાય, માણસનું કલ્યાણ કેવી રીતનું થાય, માણસનું શ્રેય કેવી રીતનું થાય ને એ ભગવાને 5 થી 10 શ્લોકની અંદર અહીંયા જીવને એટલે અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીંયા પહેલો શબ્દ છે આત્માનામ ઉદ્ધરે. આત્માનો ઉદ્ધરે એટલે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. મારી ઉપર કોઈ બાપજી હાથ મૂકે અને મારો ઉદ્ધાર થઈ જાય, મારું કલ્યાણ થઈ જાય, મને સ્વર્ગ કે વૈકુંઠ મળી જાય તો એ વાતમાં માલ નથી. એમ ભગવાન અહીં બહુ સ્પષ્ટ કહે છે. મારે જો વૈકુંઠ જવાનું હોય, મારે સ્વર્ગમાં જવાનું હોય, અક્ષરધામ સુધી જો પહોંચવાનું હોય ને તો માણસે પોતે જ પ્રયત્ન કરવો જોઈએ. બીજા મહાપુરુષો આપને માર્ગદર્શન આપે, અટકા હોય ત્યાં સલાહ આપે, સારી વાત આપને કહે કે ભાઈ આ રસ્તાની જગ્યાએ આ રસ્તે જઈ શકાય, પણ એ કાંઈ માથે હાથ મૂકીને જીવનું કલ્યાણ કરી શકતો નથી. આ વાત ભગવાન સ્પષ્ટ રીતે અહીંયા અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ જાતને ભગવાન સમજાવે છે. આત્માનામ વસાદયે. અહીં આત્મા એટલે મન. કેવું? આત્માના એટલે મન. મનને હલકું ન પાડવું જોઈએ. હું હલકો છું એમ ન સમજવું જોઈએ. મનને મારવાનો પ્રયત્ન માણસે ક્યારેય ન કરવો જોઈએ. એમ ભગવાન આ શ્લોકની અંદર અહીંયા આત્મનમ ન વસાદયેત આમ કરીને કીધું કે માણસનું જે મન છે ને એ મનને ક્યારેય મારવું જોઈએ નહીં. હું હલકો છું, હું ક્ષુદ્ર છું, હું દીન છું, હું દુબળો છું, આવું ક્યારેય માણસે વિચાર કરવો જોઈએ નહીં. એમ કે પછી કીધું હિ આત્મા એવ આત્મા બંધુ. આ બધા શબ્દો સમજવા જેવો છે. હું કીધું હિ આત્મા એવ આત્માના બંધુ. અહીંયા આત્મા એટલે બુદ્ધિ. બે વાત ભગવાને અહીંયા સમજાય. એક આત્મા એટલે મનનો વિચાર અને આત્મા એટલે બુદ્ધિ. આ બે વાતો આ શ્લોકની અંદર સ્પષ્ટ કરીને ભગવાન આપણે સમજાવે છે. અહીંયા આત્મા એટલે બુદ્ધિ, એટલે કે બુદ્ધિ જ આપણું સર્વસ્વ છે. બુદ્ધિ જ આપણો ભાઈ છે અને બુદ્ધિ જ આપણો શત્રુ છે. બુદ્ધિ જ આપણો ભાઈ છે અને બુદ્ધિ જ આપણો શત્રુ છે. એમ એ સમજવાની તૈયારી ન હોય તો આત્મા એવ આત્મા ના રીપુ. એ જો આત્મા જ મારો બંધુ છે, આત્મા મારો ભાઈ છે, આ જો સમજવાની તૈયારી ન હોય તો શું થાય? તો ભગવાને આગળ કીધું એવ આત્માનામ રીપુ. આ જ લીટીની અંદર ભગવાન આગળ શું કહે છે? આત્માને જો તમારી બંધુ સમજવાની જો તૈયારી ન હોય તો હે અર્જુન તું સાંભળી લે. શું કહે છે? તો આત્મા એવ આત્મા રીપુ. આપણે જ આપણા શત્રુ સહી. કેવા? બંધુ ન સમજવો હોય તો સમજી લે અર્જુન, આપણે આપણા શત્રુ છીએ. આપણે જ આપણું અધપતન નોતરતા રહીએ છીએ. એમ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 6થા અધ્યાયના 5મા શ્લોકમાં
બહુ સ્પષ્ટતા કહીને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઘેરે જોઈ લેજો આ શ્લોક, બરોબર ને, અને એનું વિવરણ અહીંયા ગીતા ગોરખ પ્રેસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસે જો બંધુ ન સમજ તો સમજી લે કે એ જ આત્મા તારો શત્રુ, એ જ બુદ્ધિ તારી શત્રુ થઈને તને ખાડામાં નાખી દેશે, એમ ગીતા આ શ્લોકમાં કહે છે. બીજી વાત, યોગારૂઢનું વર્ણન સાંભળ્યા પછી, આગળ આપણે યોગારૂઢનું વર્ણન સાંભળ્યા પછી માણસને લાગે કે હું પણ ગીતામાં કહ્યા મુજબનો યોગારૂઢ બનું. ગીતામાં જે ભગવાને યોગારૂઢ એટલે પ્રભુ સાથે ધીમે ધીમે વિકસિત કરતો કરતો જીવ પ્રભુ સુધી જે પહોંચી ગયો છે, એના માટે ગીતાકારે યોગારૂઢ શબ્દ વાપર્યો. યોગ એટલે ભળી જવું અને રૂઢ એટલે આરૂઢ થઈને ભગવાનની અંદર વિલીન થઈ જવું, એના માટે અહીંયા યોગારૂઢ શબ્દ વાપર્યો છે. પણ માણસને જેમ ઘણી વાતો મહેનત કર્યા વગર જ જોઈએ છે, તેમ યોગારૂઢની સીધી પણ મહેનત કર્યા વગર જોઈએ. ઘણી વાતો આપણે એવું લાગે કે આપણે ઘણી વસ્તુ મફત જોઈએ, તેથી લોટરીની ટિકિટ ઘણા લોકો ખરીદે. હું કેટલા લાખ રૂપિયા, એટલે એ મફતનું થયું ને. અહીં કહે છે કે ઘણા લોકો ઘણી વાતો મહેનત કર્યા વગર મેળવવાનો પ્રયત્ન કરે છે. આ યોગારૂઢની સીધી મહેનત વગર મળવાની ઈચ્છા ઘણા વાર લોકોને થઈ જાય કે મારે પ્રયત્ન કરવો નહીં, અધ્યાત્મમાં, ભક્તિમાં કે આવી રીતના ધર્મમાં મારે મન બુદ્ધિ લગાડવા નહીં અને હું યોગારૂઢ થઈ જાઉં. આવી ઘણા લોકોની વૃત્તિ ઘણા લોકોની હોય છે. મહેનત કરવાની તેની તૈયારી નથી. કોઈએ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી અને આપણે કશી મહેનત કર્યા વગર આજે વાપરી કે નહીં. ઇલેક્ટ્રિકની શોધ આજે વર્ષો પહેલાં કોઈએ જેણે કરી છે, પ્રયોગો કરતાં કરતાં કે આ તારમાં જો આવી રીતનું ઉત્પન્ન થાય અને એ પ્રકાશ આપે, પાછો કેવો પ્રકાશ આપે, ઠંડી આપે, ગરમી આપે, જેવું એની પાસેથી કામ લેવાનું હોય ને એ બધું જ કામ ઇલેક્ટ્રિકની શોધ જેણે કરી છે એ કોઈ મોટો મહાન માણસ જ હશે ને. આપણે અંધારિયા ખંડમાં રહેતા હતા બધા, ફાનસથી દીવડાથી ને પેટ્રોમેક્સથી, એમાં ઊંચા આવતા આવતા અહીં સુધી આપણે આવી ગયા. એટલે કહેવાનો અર્થ કે મહેનત કર્યા વગર તેનો ઉપયોગ આજે આપણે કરીએ છીએ. તેમ કોઈ ભગવાનની શોધ, મહાપુરુષો ભગવાન સુધી યોગારૂઢ થયા હોય તો એ યોગારૂઢ થયેલા મહાપુરુષને જોઈને આપણને એમ થાય કે આપણે પણ હાલો યોગારૂઢ થવું છે. પણ યોગારૂઢ થવું હોય તો પ્રયત્ન વગર શક્ય નથી. પ્રયત્ન તો કરવો જ પડે ને. અધ્યાત્મ ક્ષેત્ર હોય, ભક્તિ હોય, ધર્મ, જ્ઞાન, કર્મ, ભક્તિ જે કંઈ હોય એમાં માણસ જ્યારે પ્રયત્ન કરે ત્યારે આ સ્થિતિ ઉપર આવે. તેથી આત્મશાંતિ, આત્મસ્વાસ્થ્ય અને આત્મસમાધાન, આ ત્રણ વાતો અહીં ગીતાકાર સમજાવે છે. આત્મશાંતિ, આત્મસ્વાસ્થ્ય અને આત્મસમાધાન માણસે જાતે જ પ્રાપ્ત કરવાનું છે. ઉદરે દાત્માનામ નાત્માનામ વસાદે, તેમ ભગવાને સ્પષ્ટ કરેલું. આ ત્રણ વાતો ભગવાન આ શ્લોકમાં સમજાવે છે કે આ ત્રણ વાતો જીવે પોતે પોતાના પ્રયત્ન, પુરુષાર્થ, મહેનત કરીને આ ત્રણ વાતો પ્રાપ્ત કરવાની છે. ભગવાન કે મારી પાસે એવું કાંઈ આવું ભભૂતિ નથી કે હું તારી ઉપર છાંટી દઉં અને તું આવી રીતનો બની જાય, એ મારી ઉપર એવી કાંઈ નથી એવી. તેથી આત્મશાંતિ, આત્મસ્વાસ્થ્ય, આત્મસમાધાન માણસે જાતે પ્રાપ્ત કરવાનું છે. જાતે જ પુણ્ય કમાવાનું. બીજો કોઈ પુણ્ય કમાય અને મને મળી જાય એ વસ્તુ જુદી છે, એ થાય જ નહીં. તેથી કોઈ એટલે કે આત્મતૃપ્ત માનવ, આત્મતૃપ્ત માણસ આપણને મળે અને એ આપણને આત્મતૃપ્તિ કાં તો આત્મશાંતિ પમાડશે. એ સમજણ ભ્રામક છે, ભ્રમણા છે. કેવી? કોઈ આત્મ તત્વ જેણે પ્રાપ્ત કરેલું છે, જે પ્રભુ સુધી પહોંચી ગયેલો છે અને એ કોઈ આપણને આ આત્મ તત્વ બતાવવાનો પ્રયત્ન કરે તો એ ભ્રામક સમજણ છે. તેથી શંકરાચાર્ય જેવા મહાપુરુષ, વિવેક ચૂડામણી નામનો એમનો ગ્રંથ છે. કેનો? આદ્ય ગુરુ શંકરાચાર્યના ઘણા બધા ગ્રંથો છે, એમાં એક વિવેક ચૂડામણી નામનો એક ગ્રંથ છે. વિવેક ચૂડામણી ગ્રંથની અંદર શંકરાચાર્ય લખે છે કે બાપે કરેલા કરજમાંથી, ઋણમાંથી દીકરો બાપને મુક્ત કરી શકે. એ વાત શક્ય છે. હું કદાચ બાપે ઋણ કર્યું હોય, મહેનત કરી હોય, પણ કે જ્યાં પાસા નાખે ત્યાં ઊંધા જ પડતા હોય એટલે ઘણીવાર બાપ કરજમાં આવી જાય.
પછી યુવાન દીકરો થાય, મોટો થાય, એ પણ ધંધા ઉપર આવે એટલે એને થાય કે બાપાનું ઘણું બધું ઋણ, ઘણી બધી કરજ કરેલું છે, તો હું મહેનત કરી બુદ્ધિ વાપરીને બાપાના કરજમાંથી મૂકી. એ શક્ય છે, એ શક્ય સમાજમાં છે કે નહીં? સમાજમાં આપણે જોઈએ કે આ વસ્તુ શક્ય છે, પણ શંકરાચાર્ય આગળ કહે છે, શું કહે છે કે પણ એટલે કે બાપે કરેલા કરજમાંથી, ઋણમાંથી દીકરો બાપને મુક્ત કરી શકશે, પણ સંસારના બંધનમાંથી છૂટવું હોય તો પોતે જાતે જ કરવું પડે. એ દીકરો બાપને કોઈ દી મુક્ત કરી શકે. એ તો જે કાંઈ કર્મ કર્યા હોય, બરાબર ને, એ કર્મ પ્રમાણે તો એને થાય, મુક્ત થઈ શકે નહીં. એટલે પહેલી વાત આ કરી છે. બીજું દર્શાંત આપીને શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે, આપતા શંકરાચાર્ય કહે છે કે મસ્તક પર કોઈ બોજો આપે તે બીજો કોઈ માણસ લે તો માણસ થોડોક હળવો થાય, પણ ભૂખનું દુઃખ કોઈ હળવું કરી શકતું નથી. માથે કાંઈ વજન હોય, માનો 20 કિલો કે 30 કિલોનો બાજરાનું વજન હોય ને કોઈ કે લાય ભાઈ થોડોક લઈ લો, તો એ વજન હળવું થઈ શકે, પણ અંદર જે કડકડતી રહેલી જે ભૂખ છે એ ભૂખ તો પોતે જ ખાવું પડે. શું કહેવાય? એટલે શંકરાચાર્ય કહે છે કે ભૂખનું દુઃખ કોઈ હળવું કરી શકતું નથી. પછી દીકરો ખાય તેથી કંઈ બાપનું પેટ ભરાતું નથી. પોતાને જો કડકડતી ભૂખ લાગી હોય અને એને જો શાંત કરવાની હોય તો એને પોતે જ ખાવું પડે. આમ બે દર્શાંત આપી અને છે. ત્રીજું દર્શાંત આપતા શંકરાચાર્ય કહે છે કે એકાદ કરોડપતિની પત્ની માંદી પડે, પત્ની ઉપરના પ્રેમને લીધે કરોડપતિ શેઠ દવા લાવે અને પત્નીને કે તને બહુ અગવડ પડે છે, તે કોઈ એટલું સહન કર્યું નથી, કડવું પીધું નથી, હાલ હું પી નાખું. તો કરોડપતિ માણસ જો દવા પીવે તો કરોડપતિની પત્ની જે બીમાર પડી છે એ હાજી થાય? હાજી થાય જ નહીં. શંકરાચાર્ય આવા ઘણા બધા દ્રષ્ટાંતો આપી અને માણસે પોતે પોતાનો ઉદ્ધાર પોતે જ કરી શકે છે. એ વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય આ દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી શેઠ દવા પીવે અને તેની પત્ની હાજી થાય એ વાત શક્ય નથી. પરેજી અને દવા જે બીમાર છે એને જ પીવી પડે. આમાં થઈ શકતું નથી. જેને રોગ થયો છે તેણે જ ઔષધિ લેવું પડે છે, તેને જ પરેજી પાળવી પડે છે. પરેજી કોને પાળવી પડે? જે બીમાર હોય, જે કાંઈ દુઃખી હોય એને જ પરેજી અને દવા લઈને હાજુ થવું પડે છે. તેથી પરંતુ અધ્યાત્મમાં માણસની તેવી વૃત્તિ થતી નથી. તેનું કારણ તેનો પ્રમાદ છે. પ્રમાદાલસ્ય નિંદ્રાભી તન્ની બંધાતી ભારત. હે ભારત, 3 વસ્તુથી માણસ બંધાઈ જાય. બંધન થવાના કારણો ગીતાકારે પણ સમજાય. શું કહે છે? પ્રમાદાલસ્ય નિંદ્રાભી, પ્રમાદાલસ્ય નિંદ્રાભી તન્ની બંધાતી ભારત. હે ભારત, પ્રમાદ, આળસ અને નિંદ્રા આ ત્રણેય તમો ગુણથી માણસને બાંધી ગયે છે. એટલે આ 3થી સેટો રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન સત્વગુણ એટલે કે ભગવાન સત્વગુણાધિષ્ઠિ છે. તેથી મનને ભગવાનમાં લઈ જવું હોય તો તમોગુણ, આળસ, નિંદ્રા છોડવી પડે. 3 વસ્તુ છોડવી પડે. હું આળસ, નિંદ્રા અને પ્રમાદ. પ્રમાદ, આળસ અને નિંદ્રા એ જો 3 છોડે તો જ માણસ પ્રભુ સુધી પહોંચી શકે. આપણે પથારીમાં 10 કલાક સૂતા હોય, બરાબર, પછી કે ભાઈ અમને ટાઈમ નથી, પણ 10 કલાક તને હોવાનું કોણે કીધું? તારે 6 કલાક જ હોવાનું છે. તો 4 કલાક તે વધારે જે સૂતો એમાં જો વહેલો ઉઠી ગયો તો અધ્યાત્મની 4 કલાક આપને મળે કે ન મળે? પણ 10 કલાક ઊંઘીને કે હા ટાઈમ નથી રહેતો, મારે આવું તો છે, પણ 10 કલાક સૂતો એનું શું થયું? એમાંથી થોડીક ઓછી કરી તો એમાંથી ઓછી કરે નહીં. અધ્યાત્મ ક્ષેત્રમાં જેને આગળ જવાનું હોય, ભગવાનનું કામ કરવાનું હોય, એટલે કે અહીંયા યોગારૂઢ જેણે થવાનું હોય ને એને આળસ, નિંદ્રા અને ત્રીજી વાત છે આળસ, નિંદ્રા અને પ્રમાદ, આ 3નો તમો ગુણનો ત્યાગ કરવો જોઈએ. તેથી ભગવાન સત્વગુણાધિષ્ઠિત છે. તેથી મનને ભગવાનમાં લઈ જાઓ. ભગવાન કેવા છે?
સત્યનિષ્ઠ છે. સત્યનિષ્ઠ પ્રભુ પાસે જો મનને લઈ જવાનું હોય તો માણસે પ્રમાદ, આળસ અને નિંદ્રા ને બહુ સંયમિત રીતે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસની બીજી પણ એક નબળાઈ છે, તે પોતાને હલકો સમજે છે. એક બીજી નબળાઈ આ શ્લોકમાં ભગવાન આપણે આ સમજાવે છે. બીજી એક માણસની નબળાઈ કઈ છે? હું હલકો છું, હું ક્ષુદ્ર છું, હું નાનો છું, મારા કરતાં ઘણા મોટા છે, હું તો માયામાં પડ્યો છું. આ એક પણ માણસની નબળાઈ છે. આ નબળાઈ કાઢવાની વાત ભગવાન આ શ્લોકની અંદર જીવની અંદર ઘૂસી ગયેલી જે હલકાપણું છે, ક્ષુદ્ર વાસનાઓ છે ને, એ દૂર કરવા માટે ભગવાન કહે છે કે ઉદરે દાત્માનામ નાત્માનામ વસાદય. હે જીવ, તારે ઉઠીને આ બધું આળસ, નિંદ્રા અને પ્રમાદ ત્યાગ કરીને તારે આ તમો ગુણમાંથી સત્વગુણ તરફ આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસની બીજી પણ એક નબળાઈ છે, તે પોતાને હલકો સમજે છે. અધ્યાત્મ વગેરેમાં મારું ગજું નહીં. હું કોણ ભાઈ? અધ્યાત્મનું આપણે કામ નથી. એક પૈસો ઊંચો ને એક પૈસો નીચો આમ કરતા વંડી ઠેકીને અમે ભણ્યા નથી અને હવે હું અધ્યાત્મ કરે. એટલે ઘણીવાર માણસને પોતાની જાતને હલકાપણું લાગે. એ હલકાપણું કાઢવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે કે હલકાપણું ક્યારે, હું નાનો હોઈશ, અભણ હોઈશ, બરોબર છે, હું અંગૂઠા છાપ છું એ બધું બરોબર છે, બરોબર, ભણ્યો નથી એ બરોબર, પણ હું હલકો નથી. મૂળ વસ્તુ હું હલકો નથી એમ સમજવું. તેથી હું કોણ? ગઈકાલનો કે કયા ઝાડનો પાલો? અભણ ક્યાંથી આ બધું કરી શકે? આ ઘણી બધી નબળાઈઓ માણસની અંદર આવી રીતની હોય છે. એટલે હલકાપણાને દૂર કરવાનો ભગવાન પ્રયત્ન એટલા માટે કરે છે કે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર અને પોતે જ પોતાનો આવી રીતનો ઉદ્ધાર, કલ્યાણ કરવું જોઈએ. બીજો મારું કલ્યાણ કરી દે એ વાતમાં માલ નથી. આજે તો આપણે આપણું કલ્યાણ, આપણું કાંઈ શ્રેય કરવાનું હોય ને, અથવા આપણે કાંઈ અક્ષરધામ જોતું હોય કે આપણે વૈકુંઠ કે બ્રહ્મ સુધી જવાનું, તો આપણે બીજા પાસે જાય, પેગે લાગીએ અને કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી જાય અને બાપજી પાસે હસતા હસતા કે જા બેટા, મેં તને વૈકુંઠ આપી દીધું, જા બેટા હવે તને મેં અક્ષરધામ આપી દીધું. એનો અર્થ એવો થયો કે એ માણસ શું કહેવાય, કર્મયોગની અંદર ઢીલો પડી ગયો કે હવે મારે બાપજીએ આશીર્વાદ આપ્યા છે એટલે હવે મારે અધ્યાત્મમાં કર્મ કરવાની જરૂર થાય કે ન થાય? કોઈ મને કે હું તારું કલ્યાણ કહી દઉં, મારી ઉપર ભરોસો રાખ, એટલે માણસ નબળો પડે કે નહીં? એમ તો મારે બાપજીએ કહી દીધું છે એટલે હવે મારે કાંઈ કર્મ કરવાની જરૂર. ગીતા એની સામે લાલ લાઈટ ધરીને કહે છે કે ઉદરે આત્માનામ નાત્માનામ વસાદે. માણસે પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. થઈ ગયો ટાઈમ? શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 5, એમાં ભગવાન પોતે જ પોતા જીવને કહે છે કે તારે તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનું, એનું વર્ણન ચાલે છે. પહેલી વાત ભગવાન કહે છે કે માણસે પોતાની જાતને હલકો સમજવો જોઈએ નહીં. ધન સંપત્તિ ઓછી હોય, બુદ્ધિ સંપત્તિ ઓછી હોય, શારીરિક સંપત્તિ ઓછી હોય, એ તો વધઘટ તો રહેવાનું ને આ જગતમાં રામ હતા ત્યારે હતું ને કૃષ્ણ હતા ત્યારે વધઘટ બધી હતી જ. પણ હું ક્ષુદ્ર છું, હું હલકો છું, હું લાચાર છું, હું બિચારો છું, હું બાપડો છું, મારાથી થાય નહીં, હું ભણ્યો નથી, હું વળી ક્યાં ઝાડનો મૂળો, આવું બધું જે બોલવાનું આવે છે ને, એની સામે ભગવાન અહીંયા લાલ લાઈટ ધરે છે. તું હલકો નથી, તું બિચારો નથી, બાપડો નથી, તું બની શકે, થઈ શકે, કરી શકે એવી તાકાત તારી અંદર મેં મૂકેલી છે. એમ આ શ્લોકની અંદર ભગવાન પોતે સમજાવે છે. તેથી આ બધું મને ન ફાવે, આ માણસની નબળાઈ છે. તેથી ભગવાને આ શ્લોકમાં કહ્યું નાત્મા નામ વસાદય. એક એક શબ્દ ભગવાને આજે કીધો છે ને અફલાતુન છે. શું કીધું? નાત્મા નામ વસાદય. પોતાની જાતને હલકો ન સમજો. એ આ શ્લોકની અંદર ભગવાને શું કીધું? પોતાની જાતને ક્યારેય હલકો સમજવો નહીં. સંપત્તિ તો વધઘટ હોય, બુદ્ધિ તો વધઘટ હોય, શારીરિક સ્વસ્થતા વધઘટ હોય, એનો અર્થ એવો નથી કે હું હલકો છું. હું હલકો નથી. શા માટે? તો કે વિશ્વંભર મારી અંદર આવીને બેઠો છે. આ વાત આ શ્લોકમાં સમજાવ. પોતાનો ઉદ્ધાર કરવાનો છે. માણસને ઘણીવાર સતત એમ લાગે છે
કે મારાથી અમુક થઈ ન શકે એવું ઘણીવાર લાગે, તેના માટે આ શ્લોક છે. પણ હકીકતમાં એવું નથી. સાચી ગીતાની સમજણના અભાવે તેને આવું લાગતું હોય છે. ગીતાની સમજણ ઓછી હોય, ગીતાનું તત્વજ્ઞાન, ગીતાના સિદ્ધાંતો ઓછા સાંભળ્યા હોય કે વાંચ્યા હોય એવા લોકોને લાગ્યા. પણ જે ગીતાનો અભ્યાસ કરે છે, ગીતાનું રોજ મનોમંથન કરે છે એવા લોકો માટે આ વાત તો હોતી જ નથી. પણ હકીકતમાં એવું નથી. સાચી ગીતાની સમજણના અભાવે તેને એવું લાગતું રહ્યું છે. તેથી જ રોજ ગીતાનો અભ્યાસ કરવા માટે આપણે બેસિક રોજ કરવાનું. શનિ રવિ આઈનો હોય તો કાંઈ નહીં, પણ ઘેરે તો કરી જ લેવાનું. એમ માણસની એક ભ્રાંત સમજણ છે કે મને ગુરુ મોક્ષ અપાવશે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ઘણું મહત્વ છે, પણ ગુરુ કોઈ દિવસ જીવને મોક્ષ આપી શકતો નથી. એમ ભગવાન કે મોક્ષનું પોટલું ભાઈ મારી પાસે નથી. તેથી ગઈકાલે આપણે સમજતા હતા ને કે ભગવાન તમે પથરાય બનાવો, માણસે બનાવો, પથ્થર ઉપર તમે જરીક આમ સાંટો નાખો એટલે એ માણસ બની જાય, અને અમારા જેવા માણસ ઉપર ભગવાન થોડોક સાંટો નાખો એટલે અમે દેવ બની જાય. આવો અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો કે તમે તો બધું જ કરી શકો છો, તમે જરીક સાંટણો નાખી ગયો નહીં. અર્જુને જ્યારે ભગવાને કીધું થોડોક સાંટણો નાખી ગયો, ત્યારે ભગવાન કે સાંટણો નાખવાનું કામ મારું નથી, એ હું તને આવતીકાલે બતાવીશ. એટલે આજ બતાવે છે. શું કહે છે ભગવાન? અર્જુને કહેશે કે હે અર્જુન, તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે. હું તારો ઉદ્ધાર કરી શકું એમ નથી. મારી પાસે મોક્ષનું એવું પોટલું કોઈ નથી કે હું તને સાંટણા સાટું ને તારો મોક્ષ થઈ જાય એમ ભગવાન કહે છે. તેથી પહેલાં વ્યક્તિએ પોતાનો દૃષ્ટિકોણ તૈયાર કરવાનો હોય અને પછી જ ગુરુ માર્ગદર્શન આપે. આ એક રસ્તો બતાવે. કોણ? ગુરુ આપને માર્ગદર્શન આપે અને રસ્તો બતાવે. જ્યાં જ્યાં ભૂલ્યા હોય, જ્યાં કર્મ કરવામાં આપણે ભૂલ કરતા હોય ને, તો ગુરુ કે આમ નહીં આમ કર ભાઈ, તારે આ રસ્તે જાય તો તને સારો વૈભવ મળશે, અને આ રસ્તે જાય તો ખાડામાં પડે. એમ માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે? ગુરુ કરે છે. તેથી સંત તુકારામ કહે છે કે નાહી દેવા પાસી મોક્ષા છે ગાંઠોડે. મારી પાસે કાંઈ મોક્ષનું પોટલું કોણ કહે છે? તુકારામ જેવા તુકારામ મહાપુરુષ આ વાત આપણે સમજાવે છે. તેથી મોક્ષ એટલે સંસારના બંધનથી છૂટવું. આ સીધી સાદી વાત. મોક્ષ એટલે સંસારના બંધનથી છૂટવું. માણસ વાસનાથી બંધાયેલો છે, તેનાથી આપણે થોડુંક છૂટવાનું છે. વાસનાથી માણસ બંધાયેલો છે, એનાથી છૂટવું, એનું નામ મોક્ષ. આ 2 કલાક આપણો મોક્ષ થઈ ગયો કે નહીં? થયો હોય તો, અને કે મોબાઈલ ખિસ્સામાં રાખીને ઘડીએ આમ દોડાદોડી કરી તો એને મોક્ષ થાય? એ તો ખાલી આવે ટાઈમ પાસ કરવો, ક્યાંક તો કરવો ને. આ સારું છે, વડલાને સારું છે. તેથી મોક્ષ એટલે સંસારના બંધનથી છૂટવું. માણસ વાસનાથી બંધાયેલો છે, તેનાથી આપણે છૂટવાનું છે. ગુરુ તેનો રાહ દેખાડે, ગુરુ તેનો રસ્તો બતાવે. તેથી જ ગુરુ સંસ્થાની ખૂબ જ આવશ્યકતા. સમાજની અંદર ગુરુ સંસ્થાની આવશ્યકતા શા માટે છે? કે જીવ જ્યારે શિષ્ય ઘણીવાર ભૂલ કરી બેસે તો એને રસ્તો બતાવવાનું કામ ગુરુનું છે. એમ કે બીજી વાત છે, બીજું ગુરુનું કામ શું છે? એક ગુરુ આ રસ્તો બતાવવાનું, બીજું કામ છે આપણે જીવન સમજાવે. આ માનવ દેહ જે મળ્યો છે ને, એનું મહત્વ ગુરુ આપણને સમજાવે છે. કેવા પ્રકારનું જીવન જોઈએ તે ગુરુ આપણને સમજાવે. બીજું પ્રભુ પ્રત્યેની મીઠાશ અને પ્રભુ પ્રત્યેનો ભાવ આપણા જીવનમાં ઊભો કરે, એનું નામ ગુરુ. પ્રભુ પ્રત્યેનો ભાવ અને પ્રભુ પ્રત્યેની મીઠાશ આપણા જીવનની જે ઊભી કરે એને ગુરુ કહેવામાં આવે છે. ત્રીજું કામ ગુરુના ઘણા બધા કામો છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી આના ઉપર જ્યારે પ્રવચન કરે છે ત્યારે આ બધી વાતો એમાં આવે છે. દાદા કહે છે કે ત્રીજું કામ ગુરુનું આશ્વાસન આપવાનું છે. ઘણીવાર શિષ્ય થાકી જાય, મરવાની ઈચ્છા કરતો હોય, ઘણીવાર એને ક્યાંય રસ્તો મળતો ન હોય, અંધારામાં ફસાઈ ગયો, અને એ વખતે હળવેકથી ગુરુની પાસે બેસી અને પોતાની સમસ્યા રજૂ કરે કે ગુરુદેવ મને અત્યારે આ તકલીફ છે. તો અહીંયા આશ્વાસન આપી અને અંધકારમાંથી પ્રકાશમાં કેમ આવે એ ગુરુ એને માર્ગદર્શન આપે છે. એટલે ગુરુના આ બધા કામ છે.
ગુરુ કાંઈ માથે હાથ મૂકે ને આપને અક્ષરધામ મળી જાય એવું તો કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. ગીતામાં એકાદો શ્લોક તો એવો લખવો જોઈતો હતો ને, પણ 700 શ્લોકમાં એક પણ શ્લોક એવો લખ્યો નથી કે જા બેટા તેરા કલ્યાણ હો. આવું ક્યાંય લખ્યું નથી. તેથી ત્રીજું કામ ગુરુનું આશ્વાસન આપવાનું છે. હું હલકો છું, ક્ષુદ્ર છું એવી ભાવના કાઢી નાખે અને ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત. હું કે જે ક્ષુદ્રતા છે, હલકાઈ છે, લાચારી છે, એ બધું કાઢી નાખે અને ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત. ઉઠ ઊભો થા અને તને મળેલી જે શક્તિ છે એ વાપરી અને દુનિયાનો મહાન માણસ તું બની જા. આમ કરીને ગુરુ એને આશ્વાસન અને ઉત્સાહ આપવાનું કામ કરે છે. કાંઈ નથી માથે હાથ ન ફેરવી જાય જા બેટા તારે તને તારું કલ્યાણ કરી એમ ન કે. તેથી દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં આ બધી વાતો સમજાવે છે. હમણાં પ્રવચન દાદા કરતા હતા એની અંદર આ બધી વાતો એને સમજાવી છે કે ગુરુની જીવનમાં ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્ત્વનું એ આખું અંગ છે. એને જો આપણે બરોબર સમજી લઈ અને એ શિષ્યને બરોબર જો સમજી લે ને તો આ જોડી બરોબર જામી જાય એવી છે. તેથી ત્રીજું કામ આશ્વાસન આપવાનું છે. હું હલકો છું, ક્ષુદ્ર છું એવી ભાષા જ્યારે શિષ્ય બોલે છે ત્યારે ગુરુ તેને કહે છે ઉત્તિષ્ઠ જાગ, ઉઠ ઊભો થા, કામે લાગી જા. એમ ગુરુ એને આમ આશ્વાસન ગુરુ પૂરું પાડે છે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે જગતગુરુ કહીએ છીએ. એક મહત્વનું કારણ એ છે કે એ ગીતામાં ઢગલાબંધ એણે આશ્વાસનો આપેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે ઢગલાબંધ આશ્વાસનો આપેલા છે. તેથી આખી દુનિયા એને કૃષ્ણ વંદે જગતગુરુ કહીને હાંક મારે છે. હાંક મારવાનું કૃષ્ણને આટલા માટે છે. તેથી અહીં કહે છે કે ઢગલાબંધ ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા આશ્વાસનો આપ્યા છે. તેથી અહીંયા આપણે કૃષ્ણ વંદે જગતગુરુ બોલીએ છીએ. ચોથું કામ ગુરુનું છે પ્રલોભનો સામે લાલ બત્તી કરે છે. શિષ્ય તો એને સમજાવે કે ભાઈ આ બહુ ખરાબ, આ તું પ્રલોભનમાં 1 રૂપિયાના લાખ રૂપિયા કમાવા માટે નીકળો છો ને તો આ તારા જેવા માટે યોગ્ય. આવું ક્યાંય ભૂલ કરતા હોય, ક્યાંય અવળું કામ કરતા હોય ને તો ગુરુ આપણને લાલ લાઇટ કરીને ચેતવણીનો સંકેત કરે છે. તેથી લાલ બત્તી કરે છે. તે ભય સ્થાન છે ત્યાંથી આપણને ઉઠવાનું કે ભાઈ આ તો ખૂબ ભય સ્થાન છે, આ કરીશ તો ખાડામાં પડવાનો. એમ ભય સ્થાનમાં જતાં અટકાવવાનું કામ ગુરુનું છે. એમ કે પાંચમું કામ છે મનમાં નિર્માણ થતો કચરો ક્યાં ફેંકવો. એ ગુરુ આપણે સમજાવે. મનની અંદર ઘણો બધો કચરો 24 કલાકની અંદર એકઠો થઈ ગયો હોય તો એ કચરાને ક્યાં ફેંકવાનો એ ગુરુ માર્ગદર્શન આપે છે. મનમાં નિર્માણ થયેલો કચરો ક્યાં ફેંકવો તેનું માર્ગદર્શન, ક્યાં ઠાલવું તેનું માર્ગદર્શન ગુરુ આપણને આપે છે. એ જ ખરો ગુરુ છે. ગુરુ કાંઈ માથે હાથ મૂકી જાય ને આપણું કલ્યાણ થઈ જાય એમ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. આ 5 કારણોને લીધે ગુરુ સંસ્થાની આત્યંતિક આવશ્યકતા છે. મને ગુરુ જોઈએ છે. શા માટે? તો કે આ 5 જે કારણો છે ને એ 5 કારણોની અંદર મને જ્યારે જેવી રીતની જરૂરિયાત પડે ને ત્યારે મને એમાંથી બહાર કાઢીને માર્ગદર્શન મને મળે એટલા માટે ગુરુની જરૂર છે. તેથી અર્જુન ભગવાનનો શિષ્ય બન્યો છે અને ભગવાન અર્જુનના ગુરુ બની ગયા છે. અને ગુરુ એકવાર બને એટલે શિષ્યની હજારો જન્મારાની પણ એ હજારા જન્મારાનું કલ્યાણ શેમાં છે એ ગુરુ એનો પ્રયત્ન કરતા હોય છે. તેથી ભગવાન એ પ્રયત્ન કરે છે. તેથી આપણે પણ ગાઈએ છીએ. હું ગાઈએ ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ બોલી કે નહીં. રોજ લગભગ આપણે બોલતા હોઈએ છીએ. જ્યારે આપણે ઘરે પ્રાર્થના પૂરી થાય ત્યારે આપણે આ બધું બોલતા જ હોઈએ છીએ. દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા છે. કેવું શું છે? હું ગુરુર બ્રહ્મા શબ્દ લખ્યો. હું ગુરુર બ્રહ્મા એટલે દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા છે. ગુરુ એ જ મારા બ્રહ્મા એ જ મારા ગુરુ છે. બીજી વાત કીધી છે એ જ ગુરુ સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ સર્વવ્યાપક જે ભગવાન છે વિષ્ણુ એ જ મારા ગુરુ છે. ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ સાક્ષાત
પરબ્રહ્મ છે એમ ભક્ત ભગવાનની પાસે આ ગાય છે, ભગવાન તમે કેવા છો? તો કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના જે કાંઈ સંસ્કારો અથવા જે કાંઈ ગુણો છે ને એ મારી અંદર આવે એવી શિષ્યની ઘણીવાર માગણી હોય છે. તેથી ભાવાવેશમાં આવીને ઘણીવાર શિષ્ય ગુરુના માટે આ શબ્દ વાપરતા હોય છે. ભગવાન પણ અહીંયા અર્જુનને એ જ વાત સમજાવશે કે ઉદરે દાત્માનામ નાત્માનામ વસાદય. આ શ્લોકની અંદર શું કહે છે? પહેલો શબ્દ ઉદરે દાત્માનામ નાત્માનામ વસાદય. આ ગીતાનો સત્ય સિદ્ધાંત છે. જાતે પગભર થવામાં જે આનંદ છે તે કોઈના સહારાથી જો પગભર થઈએ તો એટલો આનંદ એમાં મળતો નથી. માણસ પોતે જાતે તકલીફો વેઠીને જે પગભર ઊભો થઈને મહાન જે બને છે ને એ જે આનંદ એને જે મળે છે એની જગ્યાએ કોઈ એને બેઠો કરીને ઊભો કરીને કરે એટલો આનંદ એને મળતો નથી. એટલે વધારે આનંદ કોને મળે? તો કે પગ ઉપર જે ઊભો થઈને આખું જે સર્જન કરે ને એને આનંદ મળતો રહેલો છે. ઈશ્વર ભક્તિ કર્યા વગર અને ઈશ્વરના તાદાત્મ્ય સંબંધ ખબર વગર કોઈ પણ માણસ ઉપર જઈ શકતો નથી. એટલે કે એની ઉન્નતિ થઈ શકતી નથી. આટલી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ માણસ ગીતા કહ્યા મુજબ જ ઉદ્ધાર કરવાનો, ગીતાએ જે પ્રમાણે કીધું છે એ જ પ્રમાણે ઉદ્ધાર કરવાનો પ્રયત્ન માણસે પોતે જ કરી લેવો જોઈએ. બરાબર? કોઈ આપણો ઉદ્ધાર કરીએ, કોઈ આપણે ઉપર લઈ જાય, માર્ગદર્શન આપે, પણ ઉપર તો આપણે જવું પડે. જેમ શંકરાચાર્ય અહીંયા ચૂડામણીની અંદર જે સિદ્ધાંતો સમજાવ્યા છે, ભૂખ કડકડતી લાગી હોય તો આપણે પોતે જ ખાવું પડે. ઘરવાળી ગમે એટલી અબજોપતિવાળી હોય, એનો પતિ હોય, પણ ઘરવાળી જ્યારે બીમાર પડે ત્યારે દવાને પરેજી તો એને જ પાળવી પડે. બોલે કે ના તને બહુ અગવડ પડે છે, કડવું તું ખાઈ શકતી નથી ને, લાય હું ખાઈ લઉં. આમ કરોડપતિ શેઠ બોલે તો એની બીમારી જાય ન જાય. કારણ કે ઉદરે દાત્માનામ નાત્માનામ વસાય. મારે મારું જો કલ્યાણ કરવાનું હોય, મારે મારો શ્રેય જો કરવાનું હોય ને તો મારે પોતે જ પ્રયત્ન કરવો જોઈએ. બીજા લોકો સમાજમાં માર્ગદર્શન આપે, બરાબર ને, એ કાંઈ ન આપે એવું નહીં, પણ આપણે અટકાઈને આપણે ઘણીવાર ઘણી વસ્તુની ખબર પણ ન હોય તો એ સમજવા માટે ગુરુ સંસ્થાની ખૂબ જ આવશ્યકતાની જરૂર છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે આત્મેવ યાત્મ બંધુ. બીજો સિદ્ધાંત કહે છે, ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે બુદ્ધિને તમારો બંધુ સમજો. હું કીધું? આત્મેવ આત્માનામ બંધુ. બુદ્ધિને તમારો બંધુ સમજો. બંધુ એટલે ભાઈ. બુદ્ધિ એ તમારો ભાઈ છે. બુદ્ધિને તમારો ભાઈ સમજો. એટલે કે વિષયોને બાંધવ ન સમજો. વિષયો છે, કામના છે, તૃષ્ણા છે, એ બધા જે છે એને તમે તમારો બાંધવ સમજો નહીં. એમ કે બુદ્ધિને બંધુ ગણવાનું કહીને ગીતાએ માંગલિક વાત આપને સમજાવી છે. માણસ બુદ્ધિને બધું ન સમજે, બુદ્ધિનિષ્ઠ ન બને તો ભક્તિ કરીને પણ માણસ રાવણ બની શકે છે, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. બુદ્ધિનિષ્ઠ જો આપણી ભક્તિ ન હોય અને ઘણીવાર બુદ્ધિને દૂર રાખીને જો માણસ ભક્તિ કરતો હોય તો એ મળ્યા પછી શું થાય? માણસ રાવણ બની જાય છે. રાવણ બન્યો કે નહીં? ભક્તિ કેટલી ટોચની. ભગવાન શિવજીનું જ્યારે પૂજન કરવા માટે બેસે છે ને એક કમળ ઘટે છે એવું પુરાણમાં વર્ણન છે. તો એ ઊભો થતો, જે આસન ઉપર ભગવાનનું પૂજન કરવા માટે બેઠો છું, પૂજન પૂરું થાય ત્યાં સુધી આસન ઉપરથી ઉઠાય નહીં એવો નિયમ રાવણને ખબર હતી. તેથી કે હાલ ઉઠાય તો નહીં, શું કરવાનું? તો પોતાનું એક શિર કમળ કાઢીને આપી દે. કે કહેવાનો અર્થ કે આ રાવણની આટલી ટોચ ઉપર ગયેલી એની ભક્તિ હોવા છતાં રાક્ષસ બની શકાય છે, એમ આપણું શાસ્ત્ર આપણે ગીતા કહે છે. એની અંદર જો બુદ્ધિ ન હોય, ભાવ ન હોય, પ્રેમ ન હોય, આદર ન હોય અને એની અંદર આવી રીતનું જો મમત્વ પ્રભુની અંદર ન હોય અને ગમે તેટલી માણસ જો ભક્તિ કરે તો રાવણ બનવાની ખૂબ જ શક્યતાઓ છે. તેથી માણસ રાવણ પણ બની શકે. બુદ્ધિને બંધુ ગણવાનું કહીને ગીતાએ માંગલિક વાત આપને સમજાવી છે. ગીતા કહે છે કે તમે અહીંયા શું કહે છે કે બુદ્ધિને તમે બંધુ સમજો.
માણસ બુદ્ધિને બંધુ ન સમજે, બુદ્ધિનિષ્ઠ ન બને તો ભક્તિ કરીને પણ માણસ રાવણ અથવા રાવણિયા વૃત્તિ માણસની અંદર આવી જાય છે. ભગવાન એક બીજી વાત આ શ્લોકમાં કહે છે કે નાત્મા નામ વસાદે, મનને હલકું ન સમજો. નાત્મા નામ વસાદે, આ શ્લોકની અંદર એક કડીની અંદર ભગવાને આ વાત જીવને એટલે અર્જુનને સમજાવી છે. શું કીધું? મનને હલકું ન કરવું હોય તો તે બુદ્ધિ વગર તે સંભવતું નથી. બુદ્ધિને બોળવા એટલે કે મનની અંદર બુદ્ધિને બોળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, તેથી મન હલકું ન બને. પોતાને હલકા ન સમજવું હોય તો બુદ્ધિનું સ્થૈર્ય ખૂબ જ જરૂરી છે. બુદ્ધિનું સ્થૈર્ય તો માણસનું હોવી જોઈએ, ખૂબ જ જરૂરી છે. વૈદિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાથી બુદ્ધિ સારી અને તેજસ્વી અને સ્થિર થઈ જાય છે. તેજસ્વી જે વાંગમય છે ને, એનો અભ્યાસ કરવાથી બુદ્ધિ માણસની સ્થિર થઈ જાય અને આવી રીતની તેજસ્વી થઈ અને સ્થિર બુદ્ધિ હોય એ જ અહીંયા કહેશે કે માણસ એટલે કે સ્થૈર્ય ઊભું કરી શકે છે. વૈદિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાથી બુદ્ધિ સારી રીતે તેજસ્વી થાય છે. આ શ્લોકમાં આત્મા બીજો એક શબ્દ છે. આ શ્લોકમાં આત્મેવ યાત્મનો બંધુ, યાત્મનો બંધુ, આપણો બાંધવ કોણ? તો કે આપણો માર્ગદર્શન કોણ? તો ગીતા કહે છે કે આપણે પોતે જ આપણા બંધુ અને આપણે પોતે જ પોતાના આત્મા સહી. એટલું આત્મા અહીંયા બહુ આત્માનો શબ્દ ભગવાન અહીંયા ઘણી જગ્યાએ આ શ્લોકની અંદર વાપરેલો. આપણે જ આપણા શત્રુ અને આપણે જ આપણા મિત્ર છીએ એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત કહે છે કે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો હોય તો પોતાને હલકો ન સમજવો જોઈએ. હલકા ન હોય, આપણે એમ કે વીત ઓછું હોય એ તો હાલે, બુદ્ધિ થોડીક ઓછી હોય શરીરની, આ બધું તો ઓછા વધતું રહેવાનું ને રહેવાનું જ. પણ એનો અર્થ એવો નથી કે હું હલકો છું. તેથી ભગવાન અહીં કહે છે કે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો હોય તો પોતાને હલકો ન સમજો. માણસ હિંમતથી ઊભો રહે તો જ ભગવાન તેને બાંધવ કહે, નકર કહે હિંમતથી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી જે માણસ ઊભો રહી શકે એને જ ગીતાકાર અહીં બાંધવ કે. બધાને બાંધવ કહેતા. અનુકૂળ પ્રતિકૂળ ઘણી બધી સ્થિતિઓ સારી નરસી માણસની અંદર આવે, સુખ આવે, દુઃખ આવે, યશ આવે, અપયશ આવે, આ બધું સંસાર લઈને બેઠા એટલે આ બધી વાતો આવવાની. ગીતાકાર કહે છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી જે ઊભો રહી શકે અને હિંમતથી એ આવેલી પ્રતિકૂળતાને અહીંયા અનુકૂળતામાં ફેરવવાનો જે પ્રયત્ન કરે છે ને એ બધા બંધુઓ છે. તેથી અહીં બંધુ શબ્દ પણ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. એટલે કે અને ભગવાને તેનો હાથ પકડવો જ પડશે. બંધુ બન્યા પછી ભગવાને આ બંધુ બની ગયો છે એટલે એનો હાથ તો ભગવાનને પકડવો જ પડશે, નહીં તો માણસ પડી જશે. ભગવાન જો હાથ ન પકડે અને પોતાની રીતે ચાલવાનો પ્રયત્ન કરે તો ઘણીવાર માણસ ખાડામાં આવે ને ગબડી જાય છે. પણ ભગવાને જો આપણો હાથ પકડેલો હોય તો ખાડો થોડોક દૂર હોય ને ત્યાંથી ભગવાન આપને સેચવી જશે કે ભાઈ આ જગ્યાએ નહીં પણ આ જગ્યાએ હાલવાનું છે એમ કે. અને ભગવાને તેનો હાથ પકડવો જ પડશે, નહીં તો માણસ પડી જશે. આપણો ખરો બાંધવ ભગવાન જ છે. બરોબર? કોણ છે? આપણે હમણાં ગાયું ને, ન તાતો ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન જાયા ન વિદ્યા ન વૃત્તિ નેવ ગતિસ્ત્વમ તમેકા ભવાની. ગતિસ્તમ તમેકા ભવાની. હે ભવાનીમાં તું જ મારી ગતિ છો. બરોબર? આ કહે છે કે ગતિ ભગવાન જો હોય તો ભગવાન કોઈ દિવસ આપને પડવા દેશે નહીં એમ. તેથી ભગવાન અર્જુનને આ શ્લોકમાં કહે છે કે તારી ક્ષુદ્રતા ખંખેરી નાખ. આ શ્લોકમાં કેટલી વાતો આવે છે? તો કે આટલી વાતો ભગવાને અર્જુનને આ શ્લોકમાં કહી. શું કીધું? તો તું તારી જાતને અત્યારે અહીંયા
હલકો અથવા ક્ષુદ્ર સમજીને બેઠો છે કે હવે મારે લડવું નથી. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ, શું કે છે? ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠન પરંતપ. આમ કરીને કે હે પૃથ્વીને તપાવનાર અર્જુન, તારા હૃદયમાં આવેલી જે આ ક્ષુદ્ર વાસના ને ક્ષુદ્ર જે આ બધી વાતો છે ને એને તું ફેંકી જે આવી ક્ષત્રિયને શોભતી નથી. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંત. હૃદય એટલે તારા હૃદયની અંદર આ કાયરતા આવી ક્યાંથી? તારા હૃદયની અંદર આ દુર્બળતા આવી ક્યારે? તારા હૃદયની અંદર આ ક્ષુદ્ર વાતો હલકી વાતો આવી ક્યાંથી? તેથી ઊઠ, ઊભો થા અને આ હલકી વાતોને તું ફેંકી દે. ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતવ. હે પરંતવ, હે પૃથ્વીને તપાવનાર, એકલા હાથે ઘણા બધા યુદ્ધો કરીને કુરુક્ષેત્રમાં તું આવ્યો છો અને આવી હલકી વાત તારા જેવા ક્ષત્રિયને શોભતી નથી. ગુરુ શું કામ કરે? આપણી અંદર ક્ષુદ્ર લાચાર વાતો જો આવી હોય ને તો એ ફેંકી દઈને બહાર કાઢી અને ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત, આમ કરીને હાંક મારીને જીવને ઊભો કરવાનું કામ કરે. આ જ ખરો ગુરુ છે. તેથી કૃષ્ણમ વંદે જગત ગુરુ. બીજો કોઈ આ જગતમાં અત્યારે લે ભાગુ ગુરુ ખૂબ થઈ ગયા છે. આપણા ખિસ્સા તરફ દ્રષ્ટિ રાખીને ઘણા લોકો બેઠા છે. આનું વજનદાર ખિસ્સું હોય તો આનો ગુરુ થવામાં કાંઈ વાંધો ને. આવું લોકો બે એટલે ઘણીવાર માણસને થાય કે આવા ગુરુનો કરતા એમને હારા. હવે તો ત્યારે આ ગુરુનો હાથ પકડી લેવાનો. કેનો? વસુદેવ સુતન દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદે જગત ગુરુ. કોઈ ગુરુ સમાજમાં મળતો ન હોય ને બધાય લાલસુ હોય, બરોબર? સેલોય લાલસુ ને ગુરુય આ બે લાલસુ હોય તો પછી કહે છે મારે જાવું ક્યાં? ત્યારે જીવને ભગવાન કહે છે કે તારે ડરવાનું કોઈ કારણ. એકવાર મારી પાસે આવી રે, હું તારું કાંડું પકડી લઈશ એટલે હું તને ખાડામાં ગબડાવા દઈશ ને. ગતિસ્વમ તમે કા ભવાની. હે ભવાની, તું એક જ મારી ગતિ છો. આમ કરી અને શંકરાચાર્ય પણ હાંક મારતા રહેલા છે. તેથી ભગવાન આ અર્જુનને આ શ્લોકમાં કહે છે કે તારી ક્ષુદ્રતા, તારું જે હલકાપણું છે તેને ખંખેરી નાખ અને ઉઠો, ઊભો થા. તારું મન અને બુદ્ધિ મક્કમ કર અને ચાલવા લાગ. ગતિસ્વમ. હું મન અને બુદ્ધિને તું બરોબર સાફ કરી અને મારી અંદર જોડી અને મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય. 12મા અધ્યાયમાં આ બધી વાતો આવવાની છે. તારા મન અને બુદ્ધિ મને અર્પણ કરી અને જો ચાલવા લાગીશ ને તો હે અર્જુન, હું તને ખાડામાં પડવા દઈશ નહીં, હું તને નર્કમાં જવા દઈશ નહીં, હું તને પાપના ખાડામાં પડવા દઈશ નહીં. કારણ કે અર્જુનનો પહેલો પ્રશ્ન પહેલા અધ્યાયમાં હતો કે ભગવાન આ બધાના ડોકા કાપું તો મને પાપ લાગે અને પાપને હિસાબે ભગવાન હું નરકમાં જાઉં અને નરકમાં હજારો વર્ષ સુધી મારે હબડવું પડે ને એના કરતાં મારે કર્મ કરવું જ નથી. એના કરતાં તમે સંન્યાસનો માર્ગ બતાવ્યો ને એ બહુ હેલો ને હારો છે. એટલે હાથમાં કમંડળ લઈ હિમાલયમાં જઈ અને તમારું સ્મરણ કરતો કરતો હું બાકીની જિંદગી પૂરી કરી. એટલે આજે ડર કોનો હતો? ડર પાપનો હતો. ડર કોનો હતો? નરકનો ડર. એટલે નરકનો અને પાપનો ડર કાઢવા માટે ભગવાન કહે છે કે આ જો હાથમાં હથિયાર લઈ અને તને નિયતિએ નક્કી કરેલા જે કર્મો છે ને એ કર્મો બરોબર બજાવીશ ને તો તને પાપ કે નરક મળવાનું નથી. એટલે ભગવાન આ આશ્વાસનથી આ ગીતા જેવો ગ્રંથ ભરેલો છે, એમાં બધી વાતો છે. અને પછી તારા ટાંટિયામાં જોર નથી એમાં ભગવાનને લાગશે અને ખબર પડશે. તેથી તરત જ ભગવાન તારો હાથ પકડી લે. એકવાર કામે લાગ, દોડવા લાગ અને દોડતા દોડતા ભગવાનને એમ લાગશે કે આ દીકરો થાકી ગયો છે અને થાકી ગયો હોય તો હવે મારે એનો હાથ પકડવો જોઈએ. એટલે ભગવાન સીધો તારો હાથ પકડી લેશે. અને પછી મારા ટાંટિયામાં જોર નથી એમાં ભગવાનને લાગશે, ખબર પડશે કે તેથી જ ભગવાન હાથ આપવા ઊભા થશે. આત્મર બંધુ. ભગવાન આપણા બંધુ થઈ અને આપણને હાથ આપવા માટે દોડતા આવશે. આપણો ખરો બાંધવ ભગવાન જ છે અને આવું આપણે સમજી શકીશું. તેથી ઉદરેદ આત્માનામ એ શ્લોકમાં આપણને જે માનસિક ડર છે તે
તે તું તારું જાતે ફોડી લે. એ આપણે જે ડર છે ને એ ડર પણ આપણો ચાલ્યો જશે. ભગવાને કહી દીધું કે આ બધી વાતો તારે સંભાળવાની. તેથી વેણી શહેરમાં એક પ્રસંગ છે. પાંડુરંગ શાસ્ત્રી દાદા કહે છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભીમ અને અર્જુન ધૃતરાષ્ટ્રને મળવા માટે જાય છે. વેણી શહેરમાં એક નાનો એવો પ્રસંગ છે. ત્યારે પોતાના પુત્રનો સંહારથી ગુસ્સે થયેલો ધૃતરાષ્ટ્ર કહે છે કે મારા કયા જન્મનું આ પાપ હું ભોગવી રહ્યો. અર્જુન અને ભીમ મળવા માટે ગયા ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્રે કે મારા કયા જન્મનું પાપ હું ભોગવી રહ્યો છું એમ. ત્યારે ભીમ કહે છે કે હે તાત, હું કહે છે? ભીમ કહે છે હે તાત, તમે તમારા કર્મનું ફળ ભોગવી રહ્યા છો. તમે એમ કહો ક્યાં કર્મનું, ક્યાં જન્મના કર્મ? એ એકય જન્મનું આ જ કર્મનું છે. અમને બાળવામાં, ઝેર ખવડાવવામાં, મારવામાં, જુગાર રમાડીને અમારી સંપત્તિ હરવામાં તમે કોઈ પાપ બાકી રાખ્યો. આ પાપ અત્યારે મોઢા મોઢ કોને કહે છે? ધૃતરાષ્ટ્રને મોઢા ઉપર ભીમ કહે છે કે આ જન્મનું તમે પાપ ભોગવી રહ્યા. એવું વેણી સંહારમાં બહુ સરસ રીતે લખ્યું છે. આ રીતે આ શ્લોકમાં ભગવાને ઉદ્ધરે દાત્મા નામ કહ્યું છે. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાની અધોગતિ ન લાવે એમ ભગવાન આ કહે છે. ઉદ્ધાર પોતે કરવાનો, અધોગતિમાં જવાનો નથી. તેથી રીપુ અને બંધુ બે શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યા છે. ભગવાનને આપણે એટલું જ કહી શકીએ કે ભગવાન તું અમને કેડ ઉપર બેસાડ અને અમારું કહેવું નથી એમ. તું અમને કેડ ઉપર બેસાડ એમ અમારું કહેવું નથી. અમે જાતે જ ચાલવા લાગીએ છીએ. પરંતુ આંગળી પકડ થોડો ઘણો રસ્તો ચાલવાથી કાઢી છે. તે કયો રસ્તો ભગવાને બતાવ્યો છે તે ભગવાન 6થા શ્લોકની અંદર બતાવે છે. અમે તે રસ્તો જે બતાવ્યો એ રસ્તા ઉપર અમે હાલવા તૈયાર સહી. પણ રસ્તો કયો? તો 6થા શ્લોકની અંદર ભગવાન અહીંયા કયા રસ્તે અર્જુન તારે ચાલવું જોઈએ ને એનો રસ્તો ભગવાને 6થા શ્લોકની અંદર બતાવ્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં કોઈ દેના દુકાળ છે. વાહ.